હેપી બર્થડે પપ્પા. હા આવી ગઈ બેટા સેજલ તું? કેમ આજે બેટા કોલેજ થી વહેલી આવી? આજ તો મારો બર્થડે એટલે વહેલા. ઓહો આજ સરસ. તમે બહુ સુંદર લાગો. હા તાર મમ્મી પણ જો માધુરી દીક્ષિત જેવી રહે એટલે મારે પણ અનિલ કપૂર જેમ તૈયાર રહેવું પડે ને દીકરા. સાચી વાત હે. આજે મને 50મું વર્ષ બેઠું. ચલો આપણે આજે હું તમને સરપ્રાઈઝ આપું. પણ બેટા શું સરપ્રાઈઝ? એ તો સરપ્રાઈઝ એ કહેવાય થોડી ના, તો ભાઈ સરપ્રાઈઝ ના રહે ને. તો તારા મમ્મીને તો પૂછ. એ તો મમ્મી આવી જશે, એ તો મમ્મીને કીધેલું એ મેં. એવું છે એટલે બહાર જવાનું છે? હા બહાર. ચાલો તો આપણે ગાડીમાં અહીંયા જ મૂકી દો બધું આપણે. બેટા ક્યાં લઈ જાય છે કે તો ખરી છે ને? પપ્પા ચાલો તો કઈ સરપ્રાઈઝ છે કેવી રીતે કરી દઉં હાલ. લો પપ્પા ચાવી, આજ તો હું ગાડી ચલાવું. હા દીકરા સંભાળીને ચલાવજો, ટ્રાફિક બહુ હોય છે. હા હા વાંધો નહીં. બેટા ક્યાં લઈ આવી તું અમને? આજે સરપ્રાઈઝ છે. એવું છે? હા. સારું. અરે બેટા તું અમને ક્યાં લઈ આવી? બર્થડે સેલિબ્રેશન કરવા પપ્પા. પણ બેટા જો પહેલાના જમાનામાં તો આપણે બધું કોઈ પણ બી તહેવાર ઘરે જ કરતા હતા, અને આપણે જો તારી મમ્મી કેટલું સરસ જમવાનું બનાવે છે અને આપણે બધા પરિવાર ભેગું ઘરે જમીએ છીએ, કેટલી સરસ મજા આવે છે. તો પપ્પા હવે તો જમાનો બદલાઈ ગયો છે, હવે તો બધા આ રીતે બહાર જઈને જ સેલિબ્રેશન કરે છે. એ તો વાત બેટા તારી સાચી. આપણે બહાર જમીએ એનો વાંધો નથી, પણ આપણે આપણા સ્વાસ્થ્યનો ખ્યાલ રાખવો જોઈએ. બહાર બંધ દરવાજામાં એ લોકો કેવી રસોઈ બનાવતા હોય છે, કેવી ચીજ વસ્તુ વાપરતા હોય છે, કેવા લોકો હોય છે, ત્યાં સફાઈ હોય છે કે નહીં, એ બધું આપણે જોવું પડે. આપણે સ્વાસ્થ્યનું પણ બેટા ખ્યાલ રાખવો જોઈએ. પણ આજના સમયમાં તો પપ્પા ને ફૂડ સેફ્ટી પણ આવી ગઈ છે, એમના નિયમોનું પાલન જરૂર કરે છે. એવું બેટા તું કઈ રીતે કહી શકે કે નિયમોનું પાલન કરે છે ને એવું? ચાલો હું તમને બતાવું. ચાલો. દેખો પપ્પા, કિચન છે અને અહીંયા નો એન્ટ્રી નું બોર્ડ નથી માર્યું, તો આપણે અંદર પ્રવેશી શકીએ. બરાબર. ચાલો. તો અહીંયા કેટલી સાફ સફાઈ છે અને એનું નિયમોનું પાલન કરે છે. હા એટલે ટોપી પણ પહેરેલી છે. હા એ બધી વસ્તુ બરાબર જ છે. રસોડું તો મને ખૂબ સારું લાગ્યું. ત્યાં ચીજ વસ્તુઓ પણ બધી સારી અને સફાઈ પણ સારી છે. પપ્પા તમને ખબર છે, ફૂડ સેફ્ટી એક્ટ પ્રમાણે આપણે રસોડાની અંદર પ્રવેશી શકીએ છીએ ને આપણને રોકી પણ નથી શકતા. એવું હોય છે બેટા? હા. તને આ બધી માહિતી કેવી રીતે ખબર પડી? હું જ્યાં ભણું છું ને, બીકે માર્કેટ એન્ડ બેંક લો કોલેજ, ત્યાં આગળ બધી માહિતી આપવામાં આવી તું હતી. પાલનપુર જે કોલેજમાં અભ્યાસ કરે છે ત્યાં આવી બધી પણ માહિતી આપે છે? હા, ત્યાં. ખૂબ સારું કહેવાય બેટા. તો હવે તને જે વસ્તુ ભાવે એનો જમવા માટેનો ઓર્ડર આપી દો. તમે જોયું આ વિડીયોની અંદર ફૂડ સેફ્ટી એક્ટ પ્રમાણે દરેક ગ્રાહકને રેસ્ટોરન્ટના રસોડામાં પ્રવેશવાનો અધિકાર છે. ઉપરાંત કેરેલા હાઈકોર્ટના જજમેન્ટ પ્રમાણે ભેળસેળ વિનાનો ખોરાક પ્રાપ્ત કરવો એ મૂળભૂત અધિકારમાં સમાવેશ કરવામાં આવ્યો છે. નમસ્કાર મિત્રો, હું ઠાકોર જૈમિશા અને મારી સાથે પરમાર કૈલાસ અને હું છું સોલંકી અનિલ. અમે બીકે માર્કેટ બેંક લો કોલેજ પાલનપુરના સ્ટુડન્ટ છીએ. અમારી કોલેજ દ્વારા ચલાવવામાં આવતા લીગલ એડ ક્લિનિકમાં અમે ગ્રાહક જાગૃતિ માટે એક વિડીયો બનાવવામાં આવ્યો છે, અને વધુ માહિતી માટે તમે અમારી કોલેજનો સંપર્ક